આપનો પરિચય? હું અજય બાબુભાઈ બાંભણિયા, તાલુકા પ્રમુખ શ્રી હિન્દુ યુવા સંગઠન ભારત. ગઈ તારીખ 4/5/2025ના રોજ ઉનાના અમોદરા રોડ ઉપર સેન્ટ જોસફ સ્કૂલની પાસે એક ગૌવંશની કતલ કરાયેલ તથા 5 ગૌવંશને એલસીબી ગુજરાત પોલીસ દ્વારા બચાવી લેવામાં આવેલ. હવે પણ આ ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને એના માટે આજે પ્રાંત કચેરીને અમે આવેદન આપ્યું છે. આમાં અમારા અમુક મુદ્દા એવા છે કે જેનું ખાસ પૂરતું ધ્યાન આપવાનું છે. જેમાં એક મુદ્દો એવો છે કે ભાઈ આ જે ગૌ હત્યા થઈ એ કેટલા સમયથી ત્યાં એ જમીન ઉપર ચાલે છે, ગૌ વંશો ક્યાંથી આવેલા, કોણ લાવેલું અને કોણ વેચનાર છે, બધા આમાં સંડોવાયેલા છે. બધા આરોપીઓને ભવિષ્યમાં આ રીતે પકડવા પડે. અને બીજું ખાસ કહેવાનું એ છે કે આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ન બને એના માટે પોલીસ સખતમાં સખત પગલાં લે અને આવા આરોપીઓ ઉપર ગુડ સિટોક જેવા કાર્યવાહી થાય એવી પણ અમારી માંગણી છે. આપનો પરિચય? મારું નામ અમર ગોસાઈ છે. હું શિવસેના શહેર ઉપપ્રમુખ છું. ગઈ 4/5/2025ના રોજ અમોદરા ગામે સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં જે ગૌમાંસ અને ગૌમાંસને લગતું કતલખાનું ઝડપાણું છે તેને લઈ અને એસડીએમ સાહેબને, ધારાસભ્યશ્રીને અને પોલીસશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ ગૌમાંસનું કતલખાનું ઝાઝા વર્ષોથી ચાલતું હતું ને પોલીસને અમે અભિનંદન પાઠવીએ છીએ અને ઝાઝી બધી મહેનતનું શ્રેય આપીએ છીએ કે પોલીસ દ્વારા ગીર સોમનાથ એલસીબી દ્વારા સરસ કાર્ય કરવામાં આવેલું છે. અને જો આવનારા સમયમાં આ આરોપીઓને ગુજસી કોર્ટની કાર્યવાહી નહીં કરવામાં આવે તો શિવસેના, હિન્દુ યુવા સંગઠન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ તમામ ચીમકી આપે છે કે ભાઈ અમે આગળ ગાંધી ચિતા માગે હાલશું, આંદોલન કરશું.